શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને ધોરણ 2માં નવી શિક્ષણ નીતિ અને એનસીએફ-એસસીએફ આધારે નવા અધ્યયન સંપુટ તૈયાર કરવામાં આવેલ છે. આ અધ્યયન સંપુટ તથા અન્ય શૈક્ષણિક સામગ્રીથી ધોરણ 1 અને 2ના શિક્ષકો માહિતગાર થાય તે હેતુસર બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દ્વિદિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને સમગ્ર શિક્ષા, સુરત માર્ગદર્શિત આ તાલીમવર્ગમાં સમગ્ર તાલુકામાંથી કુલ 110 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દ્વિદિવસીય તાલીમ વર્ગમાં એનસીએફ-એસસીએફ, અધ્યયન નિષ્પત્તિ, જાદુઈ પિટારા, કાર્યપ્રણાલી, અધ્યયન સંપુટ, પ્રગતિ રજિસ્ટર, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વગેરે મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમવર્ગ અંગે વધુ માહિતી આપતા તાલુકાના બી.આર.સી. કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે તાલીમ અંતર્ગત સત્ર 2ની શિક્ષક સાથી માર્ગદર્શિકામાં આવરી લીધેલ અધ્યયન સંપુટના દરેક એકમની દરેક પ્રવૃત્તિઓ વર્ગમાં કઈ રીતે કરવી અને કેવા હેતુઓને ધ્યાને લઈ કરવી, તે માટે કઈ કઈ સામગ્રીનો આધાર લઈ શકાય અને તેમાં કઈ કઈ આધારરૂપ અધ્યયન નિષ્પત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ તેની સમજ આપવામાં આવી છે. આ બધી જ બાબતો પરત્વે તાલીમવર્ગના તજજ્ઞોએ તાલીમાર્થીઓને ખૂબ જ અસરકારક રીતે માર્ગદર્શિત કરી રહ્યા છે. તાલીમના અંતિમ દિવસે તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. વર્ગ સંચાલક તરીકે માસમાના સી.આર.સી. કોઓર્ડિનેટર આશા ગોપાણીએ ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી. સફળ બનાવવા સ્થાનિક શાળાના આચાર્ય કૈલાશ વરાછિયા તથા સી.આર.સી. કોઓર્ડિનેટર હર્ષદ ચૌહાણ જહેમત ઉઠાવી હતી.